ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલેરી વ્યાસ અને શરૂઆત કરી આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં થઈ શકે છે વિલંબ. જાલણસર ગુરુકુળના સ્વામી પર હુમલા મામલે આખરે 6 શખ્સ સામે પોલીસ ફરિયાદ. અપહરણ હત્યાની કોશિશ સબબ ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિતના શખ્સોની શોધખોળ. અને સકરબાગ ઝૂમાં પાંજરું સાફ કરવા જતા કર્મચારી પર સિંહનો હુમલો. જૂનાગઢ મહાનગરપાલિકાની મુદત પૂરી થવામાં છે, પરંતુ નિયત સમયે ચૂંટણી યોજવાની શક્યતા દેખાતી નથી. ઓબીસી મુદ્દાનું ક્લિયરન્સ ન થતા ચૂંટણી મોડી થઈ શકે તેમ છે. તારીખ 31 જુલાઈએ જૂનાગઢ મનપાની મુદત પૂર્ણ થાય તેમ છે. મુદત પૂરી થયા બાદ ગણતરીના દિવસોમાં ચૂંટણી યોજાતી હોય છે, પરંતુ આવું જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને નહીં થઈ શકે. આથી મનપાની કામગીરી માટે વહીવટદારની નિમણૂક થવાની શક્યતાઓ રહેલી છે. જૂનાગઢમાં બાંધકામ પરવાનગી, બિલ્ડિંગ વપરાશ પ્રમાણપત્ર, ફાયર એનઓસી ની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે, જેના પગલે શહેરી વિસ્તારમાં બીયુ સર્ટિફિકેટ ન ધરાવતા કુલ 33 ટ્યુશન ક્લાસીસને સીલ કરી દેવામાં આવ્યા છે. સાથે સાથે ફાયર એનઓસીની મુદત પૂર્ણ થયેલ 15 હોસ્પિટલને ધારાધોરણની નોટિસ ઇસ્યુ કરાવવામાં આવી છે. બીયુ સર્ટિફિકેટ ન મેળવેલ હોય એવી 15 હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા જે દુર્ઘટના સર્જાઈ હતી, તેના અનુસંધાને ફરી આ પ્રકારની કોઈ દુર્ઘટના જૂનાગઢમાં ના સર્જાય તે માટે કમિશનર ઓમ પ્રકાશના માર્ગદર્શનમાં નાયબ કમિશનર એએસ જાપડાની સૂચનાથી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ મોલ, હાઈ-રાઇઝ બિલ્ડિંગ, મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ્સ, હોસ્પિટલો, શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસીસ, સિનેમા, શોપિંગ કોમ્પ્લેક્સ અને અન્ય બહુમાળી બિલ્ડિંગો, ધાર્મિક સ્થળો તેમજ જે જગ્યાએ વધુ લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો પર તપાસ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરમાં આવેલ કોલેજો, પ્રાથમિક શાળાઓમાં ફાયર એનઓસી તથા બીયુ સર્ટિફિકેટ ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જાલણસર ગુરુકુળના સ્વામી પર હુમલા મામલે આખરે 6 શખ્સો સામે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ તાલુકાના જાલણસર ગામે શ્રીધામ ગુરુકુળના સંચાલક વિજયપ્રકાશ સ્વામી પર સંકુલમાં જ થયેલા હુમલા અંગે આખરે રાત્રે ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસે જુદી જુદી કલમ મુજબ 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જાલણસર ગામે ધોરાજી રોડ પર આવેલ શ્રીધામ ગુરુકુળના સંચાલક સ્વામી વિજયપ્રકાશ ગુરુ મોહન પ્રકાશજી પર સંકુલમાં ઘૂસીને કેટલાક શખ્સોએ હુમલો કર્યો હોવાનો વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અનુસંધાને સ્વામી વિજયપ્રકાશ ગુરુ મોહન પ્રકાશ દાસજીએ શુક્રવારની રાત્રિના જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજકોટના જસ્મીનભાઈ બાલાશંકર માઢક, રાજકોટના જય મોલિયા, પ્રકાશ વાઘ તથા મંગલમ પેટ્રોલ પંપના જાલણસરના રામાભાઈ આહિર અને 2 અજાણ્યા શખ્સે જમીન લેતી જતી બાબતોનો ખાર રાખીને ગેરકાયદેસર મંડળી રચીને શ્રીધામ ગુરુકુળમાં પ્રવેશી અને ઓફિસમાં ઘૂસીને ગાળો આપી માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ માર મારતા હોય તેવો વિડીયો ઉતારી બદનામ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરેલ છે. પીએસઆઈ ડીકે સરવૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે. તે દરમિયાન સ્વામીએ તેમના પર થયેલા હુમલા અંગે પત્રકાર પરિષદ ને સંબોધીને મીડિયા સમક્ષ ખુલાસા કરીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અઠવાડિયા પહેલા અજાણ્યા શખ્સો, જેમાં 2 જણાને હું સારી રીતે ઓળખું છું, જસ્મીનભાઈ માઢક અને જય મોલિયા, એમણે અજાણ્યા શખ્સોની સાથે અહીંયા આવી પહેલાં કથાના નામે ખોટી તપાસ કરી, બીજી વખત આવી અને અમોને મળવાના બાને સીધો અમારા ઉપર આવી અને હુમલો કર્યો અને અમને ફાવે એમ ગંદી ગાળો દેવા માંડ્યા. અમારા ઉપર ખોટા પ્રકારના આક્ષેપો, કારણ કે સાધુ તરીકે
બીજું તો કોઈ આક્ષેપ અમારી ઉપર કરી ન શકે. કાં ચારિત્રનો આક્ષેપ કરી શકે ને કાં વ્યભિચારના આક્ષેપ કરી શકે, જેની સાથે અમારો કોઈ નિસ્બત નથી. ક્યાંય કોઈ પ્રકારની ક્યાંય અમારી સંડોવણી નથી. તો આવા આક્ષેપો કરતા કરતા ગાળો ભાંડતા ભાંડતા અમોને મારવા લાગ્યા અને મારી નાખવાની ને એવી બધી ધમકીઓ આપવા લાગ્યા. મારા પત્ની પોલીસમાં છે, પીએસઆઈ છે અને ખુદ જ આ જિલ્લાના એસપી છે, એમ સમજો પોલીસમાં ફિટ કરાવી દઈશ, મરાવી નાખીશ, આવી બધી ધમકીઓ આપવા લાગ્યા. અમારા કર્મચારીઓ જ્યારે મારા બૂમ પાડવાથી આવ્યા એટલે એ લોકો ધમકીઓ આપતા આપતા જે કારમાં આવ્યા હતા, બ્લેક કલરની સ્કોર્પિયો કારમાં, એમાં બેસી અને ફરાર થઈ ગયા. વાતની વિગત એવી છે કે અમારી સાથે તો કોઈ ઘટના ઘટી નથી, અમારી સાથે કોઈ કેસ કે કોઈ કૌભાંડની કોઈ વાત જ નથી. પણ અમને તમે કૌભાંડી છો, તમે કૌભાંડી છો, આવું એટલા માટે કહેતા હતા કે એકાદ મહિના કે 25 દિવસ પહેલા અમારા એક જૂના મિત્ર, એમના ઉપર એક ફરિયાદ દાખલ થઈ અને એમાં જે વચ્ચે દલાલ હતા, આ 9 વર્ષ પહેલાની વાત છે, એ દલાલ મારફત અમે ગુજરાત સરકારના એક પ્રોજેક્ટ સ્કૂલ ઓફ એક્સલન્સ માટે છેલ્લા 3 વર્ષથી આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. તબક્કાવાર એમાં સારી સ્કૂલોને એજ્યુકેશનના સારા પ્રોજેક્ટ માટે ગવર્મેન્ટ ફાળવણી કરે છે, જેમાં અમારું નામ સિલેક્ટ થવા જઈ રહ્યું હતું અને એના નોર્મ્સ પ્રમાણે, ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે અમારે જે જગ્યા જોઈએ અમારી અથવા ભાડા કરારની, એના માટે અમે ઘણા સમયથી મથતા હતા. તો એ જ દલાલ મારફત આ લોકોનો 2 જણાનો અમોને પરિચય થયેલો અને એવું કહેલું કે અમારી પાસે ઘણી બધી જગ્યાઓ છે, ગાંધીનગર નજીક તમારે કરવું હોય તો સારું લોકેશન છે. 1-2 બેઠક થયેલી અને અમોને કહેલું અને અમે જ્યારે એમની માલિકીના ડોક્યુમેન્ટ માગેલા ત્યારે એમણે નવા ડોક્યુમેન્ટો તાજા બનાવી જસ્મીનભાઈ પોતાના નામના અને જયભાઈ એમના પત્ની અથવા જે કોઈ છે ધરતીબેન કોરાટ એના નામના ડોક્યુમેન્ટ બનાવી કે અમે માલિક છીએ, અમારી પાસે આટલી જગ્યાઓ છે, તમારે જેટલી વધારેમાં વધારે જોતી હોય. અમે એવું કહેલું કે અમારે કયા સર્વે નંબર જોઈએ છે અમે અત્યારે તમને કહી નહીં શકીએ, પણ સોદો ફાઇનલ કરવા માટે, જમીનની લેતી દેતી ફાઇનલ કરવા માટે એ લોકોએ અમારી પાસે ટોકન માગેલું અવારનવાર. એટલે ટોકન પેટે અમે અમારા અનુયાયીઓ ઇતર લોકો પાસેથી ઊંચી પાછીના પૈસા લઈ ₹50,51,000 એને ટોકન પેટે આપેલા, જેની પ્રોમિસરી નોટ એ લોકોએ અમને બનાવી આપેલી અને એ પ્રોમિસરી નોટ અમારી પાસે રાખેલી, ડોક્યુમેન્ટ એનું જે હતું માલિકીનું અમારી પાસે રાખેલું. ત્યારબાદ વધારે ને વધારે પૈસા લેવા માટે અને જમીનનો આગળ દસ્તાવેજ કરાવવા માટે અમોને અવારનવાર દબાણ કરતા હતા. અમોને પાછળથી ખબર પડેલ કે અમોને જે જગ્યા આપવામાં આવી છે બહુ ઊંચા ભાવની આપવામાં આવી છે, જ્યારે ખરેખર જગ્યાની કિંમત બહુ નીચી છે. આવી જાણ થતાં અમોએ આ લોકોને જ્યારે ફોન આવે અમે એવું કહેતા કે થોડોક ટાઈમ ખમી જાઓ, થોડોક ટાઈમ ખમી જાઓ, અને અંતે જ્યારે એ લોકોએ વધારે પ્રેશર કર્યું ત્યારે અમને ધમકી આપીને જ્યારે એવું કીધું કે કાં તમે આ કેન્સલ કરો અને કાં અમને પૈસા આપો આગળ. એટલે અમોએ કીધું કે અમારી પાસે અત્યારે પૈસાની વ્યવસ્થા થાય એમ નથી. ત્યારે એ લોકોએ એવું કીધું કે અમારું જે ડોક્યુમેન્ટ છે અમને પાછું આપો. અમે એ લોકોને પરત આપી દીધું અને અમોએ કહ્યું કે અમે આપેલું ટોકન તમે અમોને પરત આપો. જ્યારે અમે ટોકનના પૈસા પરત માંગ્યા તો ટોકનના પૈસા પરત ન આપવા પડે અને બીજાની આગળ થયેલી ફરિયાદ, એના જે દલાલ હતા અને મારા આ દલાલ બંને એક જ હતા, એટલે એ લોકોએ આ પૈસા ન આપવા પડે એટલા માટે આ ખાર રાખીને મારા ઉપર આવો સીધો એટેક કર્યો અને વિડીયો, મને મારતા હોય એવો વિડીયો બનાવી અને એવું કહ્યું કે તમે સમાજમાં બહુ ખ્યાતિ ધરાવો છો, અમોને ખબર છે, આ વિડીયાથી અમે તમને પૂરી રીતે બદનામ કરી નાખીશું. જ્યારે આ સંસ્થામાં કેટલા બધા આસપાસના ગામના બાળકો, ગરીબોના બાળકો ભણે છે. આ સંસ્થા વર્ષોથી ગરીબ લોકોને બહુ ઓછી ફીમાં ભણાવે છે. તો અમારા પેરેન્ટ્સ લોકોમાં પણ એવો શંકાનો એવો ફફડાટ છે કે ખરેખર વાસ્તવિકતા શું છે. આપ લોકોના પૂછવાથી, સૌ મિત્રોના પૂછવાથી આજે બિલકુલ વાસ્તવિકતાનો ખુલાસો હું આપની આગળ રજૂ કરું છું. બાકી અમે કોઈ જગ્યાએ ક્યાંય સંડોવાયેલા નથી. અમને માત્ર ને માત્ર બદનામ કરવા માટેનો જ આ એક ષડયંત્ર અને એ લોકોને પૈસા પરત ન આપવા પડે એના માટેનું આ એક કાવતરું હતું અને અમારા ઉપર ખુલ્લી રીતે મંડળી બનાવી અને એટેક કરવામાં આવ્યો. આ લોકો પોતાને એ જમીનના માલિક દર્શાવે છે, પણ ખરેખર હકીકતમાં એ માલિક છે નહીં. અને આ લોકોનો સંપર્ક કરાવનાર જે હતા એ દલાલ હતા. જમીન કઈ જગ્યાએ?
એ ગાંધીનગરની નજીક છે, ગાંધીનગર દહેગામની વચ્ચે. અને એના ઘણા બધા સર્વે નંબરોના માલિક એ પોતે છે. એ પોતે એવું દર્શાવતા હતા, અમે કોઈ ફિક્સ વસ્તુ કીધેલી નહીં કે અમે કયા પાર્ટમાં કયા ખૂણે આ જગ્યા લેશું, કારણ કે જ્યાં સુધી સર્વે ન થાય અને સર્વેમાં જે જગ્યા ફાઇનલ ન થાય ત્યાં સુધી અમારે કોઈ રજિસ્ટરમાં આગળ વધવું નહીં એવું અમે કહેલું. જ્યારે પૈસા આપેલા ત્યારે પ્રોમિસરી નોટમાં સ્પષ્ટ લખેલું છે કે જો અમારે આ જગ્યા લેવાની ન થાય તો આ પૈસા તમોએ પરત આપવાના રહેશે. આ સંસ્થા ગરીબોની સેવા કરે છે. અને જ્યારે વચ્ચે કોરોના કાળ એક એવો તબક્કો આવેલો જ્યારે સંસ્થા ડેવલપિંગ કરતી હતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બધા ખર્ચાઓ થયેલા હતા, તો કદાચ કોઈનું બિલ દેવામાં મોડું થયું હોય, બાકી ક્યારે પણ એક સાધુ તરીકે આ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિની સંસ્થા છે, ક્યારે કોઈના પૈસા બાકી ન રાખે. આ બાબતના પણ બીજી ત્રીજી રીતે આંતરિક દુશ્મનાવટથી આ માત્ર એક આક્ષેપો છે. જૂનાગઢમાં બીરનાથ મહાદેવ મંદિર ખાતે રાજકોટ ગેમ ઝોન ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના મહંત ગણેશાનંદજી તેમજ મનીષાબેન સોલંકી સહિતના મહિલા કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટનામાં 30થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના અતિ દુઃખદાયક હોય. ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ, તેમના આત્માને શાંતિ મળે તેને લઈને મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ શિવ ભક્તોએ દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી હતી. સાથે જ ઝડપી ઘટનામાં સંડોવાયેલા દોષીઓને કડકમાં કડક સજા મળે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આજે ઘટના રાજકોટની બનેલી બહુ દુઃખદ ઘટના છે. તો એ જીવાત્માને બસ પરમાત્મા શાંતિ આપે અને આવનાર સમય આવો કોઈની ઉપર ન આવે એવી પરમાત્માને આપણી પ્રાર્થના છે. અને જીવાત્માને માર્ગમાં પરમાત્મા ભગવાન શિવ ખૂબ એને શાંતિ આપે એવી બધાની પ્રાર્થના છે. હરિઓમ. આજે બસ આને શ્રદ્ધાંજલિ એક બેસણું રાખ્યું હતું અને બધાએ પ્રાર્થના કરી પરમાત્માને કે જીવાત્માને શાંતિ આપે બિલનાથ મહાદેવ મંદિરે, અને બધાએ પ્રાર્થના કરી કે જીવને શાંતિ આપે પરમાત્મા. આજે અમે આ શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે. રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો છે એમાં બોલવા માટે તો કોઈ શબ્દ જ નથી, કેમ કે જેને ઘરે બન્યો છે આપણને અત્યારે આંખમાંથી આંસુડા આવી જાય એવો બનાવ બન્યો, આપણા માટે કોઈ સિમ્પથીના શબ્દ જ નથી આપણી પાસે. બીજું તો કંઈ આપણે કરી નથી શકતા. બસ એમના માટે આ દિવ્ય આત્માને શાંતિ મળે એવું આપણે પ્રાર્થના કરી શકીએ. આ સાથે જ સમાચારોમાં સમય ફેર્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ,
બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે, તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો, તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જૂનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જૂનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824299961. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢના યુવકનું અપહરણ, હત્યાની કોશિશ સબબ ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિતના શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ માટે LCB, SOG સહિતની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. દાતા રોડ પર આવેલ આર્ય સમાજ પાસે રહેતા કોરિયોગ્રાફર સંજય ઉર્ફ ચંદુભાઈ રાજુભાઈ સોલંકી રાત્રિના પોતાની બાઇક લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે કાળવા ચોકમાં પાછળથી એક કાર સ્પીડમાં આવેલ અને નજીક પહોંચી બ્રેક મારતા યુવકને કાર ચાલકને વાહન વ્યવસ્થિત ચલાવવાનું કહેતા
બાઇકની પાછળ ઠોકર લગાવી હતી તેમજ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેની સાથેના અજાણ્યા શખ્સો માર મારી કારમાં અપહરણ કરીને ગોંડલ લઈ ગયા હતા, જ્યાં વાડી વિસ્તારમાં લઈ જઈને માર માર્યો હતો। ત્યાંથી ગણેશ જાડેજાના ઘરે લઈ જઈને યુવકના કપડાં ઉતારી આડેધડ માર મારીને પિસ્તોલ બતાવી વિડીયો ઉતારી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હળધૂત કર્યો હતો। આ અંગેની ફરિયાદના આધારે ડિવિઝન પોલીસે જુદી જુદી કલમો મુજબ ગણેશ જાડેજા સહિતના 10 શખ્સો સામે ગુનો નોંધીને ડીવાયએસપી જે.કે. ઝાલાએ વધુ તપાસ હાથ ધરી છે। ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે એલસીબી, એસઓજી તેમજ એ ડિવિઝન પોલીસ સહિતની ટીમોએ આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે। મારું નામ સંજય રાજુભાઈ સોલંકી। રાતના 2:47 છે। હું મારી ગાડી લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે બે મોટી ફોર વ્હીલ વાળા લોકોએ ગાડી આડી રાખી રિવર્સ મારીને મને ગાડીમાંથી પછાડીને કડિયાવાડ પાસે ત્યાં મને ફૂલ માર મારેલો। પછી ત્યાંથી મને ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં બી એટલો માર માર્યો કે ડાયરેક્ટ મને ગોંડલ બાજુ લઈ ગયા। ગોંડલ બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગોંડલ કરીને આવ્યા અને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા અને બહુ માર્યો મને। ત્યાં બહુ એટલે બહુ માર્યો। અંધારી જગ્યા હતી ત્યાંથી મને ગાડીમાં બેસાડીને ત્યાંના ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા। ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો, કપડાં મારા ઉતારીને મારા વિડીયો બનાવવામાં આવ્યો, ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું અને ત્યાં પણ બહુ એટલે બહુ માર્યો। 4-5 લોકો પાસે ત્યાં બંદૂક હતી, બંદૂક બી મારા સામે રાખી હતી કે અમે કે એ વસ્તુ તું બોલ વિડીયોમાં અને બધાની માફી માંગ તું, અને મને મારીને માફી મંગાવડાવી। અને પછી હું મારા છોકરાને જમવા ગયા હતા। હું મારો છોકરો અમે કાઢવામાં આવતા હતા, મારો છોકરો મારી ગાડીમાં સૂઈ ગયો। પાછળથી ગાડી આવી, બ્રેક લગાવીને જોરથી તો અવાજ એવો મારો છોકરો ઉઠી ગયો ફડકીને। મેં જરા કીધું કે ભાઈ જરાક જોઈને ચલાવો તો એ મારી યાર બાંધવા નીચે ઉતરતા હતા। એટલે મેં કીધું કે ભાઈ છોકરો ભેગો છે હું કહું બાંધવું નથી તો કે છોકરાને મૂકી દે। હું મારા છોકરાને મૂકવા ગયો ને મારી પાછળ આગળ આવ્યા ત્યાં મારા છોકરાને મૂકીને હું એમના પાસે ગયો ને તો ત્યારે થોડીક બોલાચાલી થઈ। પછી મારા પપ્પા આવી ગયા અને બધા લોકોને સમજાવીને જવા દીધા। કાલે સાંજે 3 વાગે મારા છોકરાનું જુનાગઢ દાતા રોડ વિસ્તારમાંથી ગોંડલના ધારાસભ્ય ગીતાબેન અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો 3 4 વ્હીલ લઈ અને અપહરણ કરી ગયેલ અને એના ગણેશ ગઢમાં જઈ અને મારા છોકરાને નગ્ન અવસ્થામાં મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એને મારીને પાછો જુનાગઢ ભેસાણ ચોકડી ઉતારી દીધેલ છે। અને અમારે જુનાગઢના પોલીસને મેં જાણ કરેલી, તેને સીડી ફૂટેજ કાઢેલા અને સીડી ફૂટેજ પણ અમે આપેલા છે। ગઈકાલે રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રદીપ ટોકીસ પાસે ફરિયાદી સંજય રાજુભાઈ સોલંકી પોતાને 2 વ્હીલર લઈને જઈ રહેલો હોય એવા સમયે આરોપીઓમાં ગણેશ જાડેજા અને અન્ય 10 લોકોએ છે પોતાની 4 વ્હીલર સાથે જઈ રહેલા તે સમયે ટક્કર લાગતા તેમાંથી બોલાચાલી થયેલી। આ બાબતનું બંદૂક રાખેલી આરોપીઓએ રાત્રિના 3 વાગે આજે આ ગુનાનો ફરિયાદી છે તેમને જુનાગઢથી અપહરણ કરી જઈ અને ગોંડલ કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ ગયેલા। ત્યારબાદ તેને ત્યાં માર મારેલો, જાનથી મારી નાખવાની ધમકી આપેલી। આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307, રાયોટિંગ 365 આ ઉપરાંત એટ્રોસિટી એક્ટ મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ આ ગુનાની તપાસ એટ્રોસિટી સેલના ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ નાઓ કરી રહેલ છે। આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના એલસીબી, એસઓજી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલી છે જે આરોપીઓના રાઉન્ડ અપ કરવા માટેની હાલ કાર્યવાહી શરૂ છે। ફરિયાદીના જણાવ્યા મુજબ છે આરોપીઓએ એને પિસ્તોલ જેવા હથિયારો બતાવેલા અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને એની સિવાય એમાંથી રાજીનામું આપવાની હકીકત જણાવેલી।
આ બાબતે આરોપીઓ વિરુદ્ધ અન્ય કોઈ ગુનાઓ છે કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે. સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢના સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારી પિસ્તોલની અણીએ કપડાં ઉતારીને વિડીયો બનાવવાના કેસમાં સમાજમાં પડઘા પડ્યા છે. જૂનાગઢ જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયની ફરિયાદ મુજબ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેમના મળતિયાઓ સામે આકરી કલમો લગાવવામાં માંગણી કરવામાં આવી છે. સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપીને આરોપીઓની સામે કાવતરાની કલમ તેમજ ગુજસીટોક એક્ટ મુજબ પણ કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી અને આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે તેવી પણ માંગણી અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે. આજરોજ અમે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જૂનાગઢના નામદાર કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબને એક આવેદનપત્ર આપી અને ગઈ તારીખ 30ના રોજ ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢના કાળવા ચોકમાંથી અમારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયનું અપહરણ કરી એને માર મારી, નગ્ન અવસ્થામાં માર મારી અને એમને રિવોલ્વર બતાવીને એમની સાથે જે કૃત્ય કરવામાં આવ્યું છે એ મતલબની ફરિયાદ અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આજે અમે આવેદનપત્રથી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજે એક લાગણી વ્યક્ત કરી છે એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને કે ગોંડલની જે આ ગુંડા ગેંગ છે એ ગોંડલની ગુંડા ગેંગનો આતંક રાજકોટ જિલ્લાની ગોંડલ તાલુકાની હદો વટોળી અને છેક જૂનાગઢ જિલ્લા સુધી પહોંચી ગયો છે. ત્યારે આ એફઆઈઆરની અંદર ગુજસો કિટની કલમ પણ દાખલ કરવામાં આવે અને 120(b) કલમ પણ દાખલ કરવામાં આવે જેથી આરોપીઓને નમૂનારૂપ સજા થાય અને આવા આવારા તત્વો બીજા જિલ્લામાં જઈને આતંક મચાવતા પહેલાં 7 વખત વિચાર કરે. જૂનાગઢ જિલ્લો શાંતિપ્રિય જિલ્લો છે અને જૂનાગઢ જિલ્લાની શાંતિ દોડવાની બહારના ગુંડાઓ આવીને જ્યારે પ્રયત્નો કરે ત્યારે એના વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ એવું અમારું સમસ્ત સમાજનું માનવું છે. એટલે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને ગુરુવાર સુધીનો જિલ્લા વહીવટીતંત્રને ટાઈમ આપ્યો છે. આવતા ગુરુવાર સુધીમાં આરોપીઓ અટક નહીં થાય તો આવતા ગુરુવારથી સમગ્ર રાજ્યના દલિતો રોડ ઉપર આવી અને આ બાબતે જલદ આંદોલનાત્મક કાર્યક્રમો આપશે. ગંભીર બનાવ બનેલ છે તેમાં અનુસૂચિત જનજાતિના જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના સુપુત્રનું એક સામાન્ય બાબતમાં ગોંડલ ગણેશથી ઓળખાતા એના નામથી પ્રખ્યાત મોટો એક બુટલેગર ગોંડલનો એક ધારાસભ્યનો પુત્ર દિન દહાડે રાત્રે 2 વાગે એના ગેંગ સાથે જૂનાગઢ શહેરની અંદર પ્રવેશ કરે છે. એક સંજય નામના એક યુવાનનું અપહરણ કરે છે. અહીંથી અપહરણ કરી અને ગોંડલ તેમના મુકામે જઈ અને તેના નિર્વસ્ત્ર કરી એને મારવામાં આવ્યો છે. એના ગુંડા અને મળતિયાઓ દ્વારા 15 જેટલા હથિયારો, પિસ્તોલો જેવા હથિયારોનો પ્રયોગ કરી અને સંજુને એવો ડરાવવામાં આવ્યો, મારવામાં આવ્યો. જૂનાગઢના પોલીસ અધિકારી સાહેબ ને અમે આવેદનપત્ર આપ્યું ત્યારે એમને કીધું કે કાયદામાં જે કોઈ પ્રક્રિયા થશે એને તત્કાલ પકડવાની પણ પ્રયોગ ચાલુ છે. અલગ અલગ ટીમો અમે મોકલી છે. તેમ છતાંય અમને એવું લાગે ઢીલી નીતિ કાંઈ હોય એટલે અમે ગુરુવાર સુધીનો અલ્ટિમેટ આપેલ છે. સતરબાગ ઝૂમાં પાંજરું સાફ કરવા જતા કર્મચારી પર સિંહે હુમલો કર્યો હતો. જૂનાગઢ જિલ્લો ડાલામથ્થા સિંહનો રહેણાંક વિસ્તાર છે. ત્યારે જૂનાગઢ તેમજ ગિરનાર જંગલમાં અવારનવાર સિંહે માનવ પર હુમલો કરનારના કિસ્સા બનતા હોય છે. પરંતુ જૂનાગઢ સતરબાગ ઝૂમાં સિંહનું પાંજરું સાફ કરવા જતા સફાઈ કર્મી પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. સવારના સમયે સતરબાગ ઝૂમાં સફાઈ કર્મી જ્યારે સિંહનું પાંજરું સાફ કરવા માટે ગયો હતો ત્યારે ભૂલથી પાંજરું ખુલ્લું રહી જતા સિંહે અચાનક આવીને આ સફાઈ કર્મચારી પર હુમલો કર્યો હતો. પાંજરામાં રહેલ સિંહે સફાઈ કર્મી પર હુમલો કર્યાની જાણ ઝૂના કર્મચારીઓને થતા સફાઈ કર્મીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. આ મામલે સતરબાગ ઝૂના અધિકારીએ જણાવ્યું હતું કે સવારના સમયે સફાઈ કર્મચારી સિંહના પાંજરાની સફાઈ કરવા માટે ગયો હતો ત્યારે ભૂલથી પાંજરું ખુલ્લું રહી જતા સિંહે આ સફાઈ કર્મચારી પર હુમલો કર્યો હતો. ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ધોરાજી પાલિકા કચેરીમાં ફાયર સેફટીના પૂરતા સાધનો ન હોવાથી વિરોધનો આક્રોશ ઉઠ્યો છે. તેમજ વિવિધ સ્લોગન સાથે પોસ્ટર લગાવી અને પાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાલિકા કચેરીનું કરોડો રૂપિયા ખર્ચી બનાવેલ નવનિર્મિત બિલ્ડિંગ ફાયર સેફટી સાધન સુવિધા વિહોણું હોવાનું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આક્ષેપ કરીને
ઘટતું કરવાની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે જ્યાંથી ફાયર એનઓસી મેળવવાની હોય તે જ કચેરીમાં ફાયર સેફટીના સાધનો નથી. લોકો સલામતીની કેટલીક અપેક્ષાઓ રાખી શકે. આજરોજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી નગરપાલિકા ખાતે એક પોસ્ટર કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું અને તંત્રના સામે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય માંગણી અને મુખ્ય પ્રશ્ન એક જ છે કે ધોરાજી નગરપાલિકા જે પોતે આખા ગામને ફાયર એનઓસી આપવાનું જેની જવાબદારી છે, જેનું કામ છે, પણ એની પાસે આજે ફાયર એક્ઝિટની વ્યવસ્થા નથી, ફાયર સેફટીની વ્યવસ્થા નથી અને કહીએ તો સક્ષમ અને કુશળ સ્ટાફ ફાયર બ્રિગેડમાં ન હોવાના સમાચાર છે અને લોકો કહી રહ્યા છે. ત્યારે કાલ સવારે કોઈ મોટી દુર્ઘટના બનશે તો એની જવાબદારી કોણ લેશે? સૌથી મોટો પ્રશ્ન એ છે. આજે કાર્યક્રમ હતું કે ધોરાજી નગરપાલિકાના મુખ્ય ગેટ પાસે અમે લોકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને સાથોસાથ ધોરાજી નગરપાલિકા અને સરકારી તંત્રને જગાડવા માટે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યું હતું. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. જૂનાગઢ મનપાની ચૂંટણીમાં થઈ શકે છે વિલંબ. જાલણસર ગુરુકુળના સ્વામી પર હુમલા મામલે આખરે 6 શખ્સ સામે પોલીસ ફરિયાદ. અપહરણ હત્યાની કોશિશ સબબ ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિતના શખ્સોની શોધખોળ. અને સકરબાગ ઝૂમાં પાંજરું સાફ કરવા જતા કર્મચારી પર સિંહનો હુમલો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.